પછી શું થયું? કઈ સરકાર તરફથી અથવા તો જીપીસીબી ટાટા કંપની તરફથી કઈ થયું પછી આગળથી કઈ કાર્યવાહી? કઈ કાર્યવાહી થઈ નથી. મને લેખિત ના આપ્યું. ટીંગોળી કરીને સીધો દવાખાને નાખ્યો. મેં એને કીધું મને લેખિત આપો, મને લખી દો, ચાલો હું દવાખાને એડમિટ થઈ જાઉં. પણ મને અહીંયા સરકારી હોસ્પિટલમાં મને પોતાને ડર લાગતો હતો કે અહીંયા ઝેર નું અધિક્ષણ કેમ સંકળાયેલા છે. આ ધરાર ઉપાડીને લઈ જાય. આજે કદાચ એમાં બધું સંકળાયેલા, હવે કઈક બનાવ બન્યા જ કાગડિયા થવાના છે. આમાં તો હવે સરકારી હોસ્પિટલ પોલીસ ખાતું બધું ઉપાડી આવે ને કે જો જિલ્લાનો એને મકાન આપે, એને બધું ભોગવું આપે, પોલીસ ખાતા મારકને કેટલા આપે. જે પોલીસ ખાતું જેસવાલ છે અને અંદરના જે તમામ જવાબદાર હું હાથ જોડીને મારી તકલીફ મને બે હાથ થઈ જાય બેન હું જાતિ સંદેશા હું તમને ના. તો દેવરામભાઈ હવે શું કરવાના? જોઈએ પછી નકર પછી આપણે ગાંધીનગર બેસવાનું છે. 2-3 દી વાત જોઈએ નકર પછી આપણે ગાંધીનગર અંડળ નો ત્યાગ કરીને અહીંયા બેસવાનો જો મેન ઓફિસે.